પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો હું જે વાત કરતો હતો એ વાતની શરૂઆત કરું કે તમારું રિઝલ્ટ તમારા હાથમાં છે. ગમે એટલો સારો ટીચર છે પણ તમારી મહેનત નથી તો એ ટીચરનું રિઝલ્ટ કોઈ કામનું નથી. કદાચ તમારી સ્કૂલમાં ટીચર નથી ને તમે કોઈ જગ્યાએ ભણવાય નથી જતા ને એક્સટર્નલમાં ભણો છો પણ તમે લોકો મહેનત કરો છો તો વિધાઉટ ટીચર ખાલી એક ટેક્સ્ટ બુકની મદદથી પણ સારા માર્ક્સ લાવી શકાય. ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે ટીચર જે છે ને એ મસાલા ચાય જેવું કામ કરે. મસાલા વગર તે ચાય સારી જ લાગે પણ એ તડકા માટે એલાયચી નાખે, આદુ નાખે, એ નાખે તો ટીચરનું કામ એ છે. સાચું કામ તમારું છે. તમે લોકો મહેનત કરશો તો તમારું રિઝલ્ટ આવશે. અને બીજી વસ્તુ એક યાદ રાખો કે હું તમારા લોકોનું ઓછું રિઝલ્ટ હશે, આવતીકાલે તમને તમારું ઓલું આવી જશે રિપોર્ટ તમારા ગ્રુપમાં, જોઈ લેજો. માર્ક્સ સુધારો વધારો જે કાંઈ હોય, કારણ કે તમારા પેરેન્ટ્સને બોલાવીને એના હાથમાં હું આપવાનો છું રાઉન્ડનું રિઝલ્ટ. એટલે તમારા માર્ક્સમાં કંઈ સુધારો વધારો XYZ જે હોય એ કાલ તમે જોઈ લેજો. કાલ સવારે લગભગ 11:30-12 વાગે જતીનભાઈ આવશે એટલે હું એ નાખી દઈશ. બધા પેપર ચેક થઈ ગયા છે, તમારા સુધી પહોંચી ગયા હશે. ન પહોંચી ગયા હોય લઈ લેજો. અને જે પેપર પહેલા રાઉન્ડમાં જેને બાકી રહી ગયા એ હવે પાછું હું આપી દઉં એમ નહીં કહેતા, એ 0 ઓલરેડી મુકાઈ ગયો છે. ઓલરેડી 0 મુકાઈ ગયા છે એટલે એ ધ્યાન રાખજો. ચલો, ઇન શોર્ટ આ એક ડાયલ મળો, ચિંતા ભણવા મળો. જે તમારું 10th સ્ટાન્ડર્ડ રિઝલ્ટ હતું એના કરતાં 10% વધારે આવવા જોઈએ બસ. એટલે 93 આવ્યું તો 99 પોગવાનું. ડન છે. હવે વાત એમ છે કે આપણે અહીંયાથી 6 સમ, 7મો સમ, 8મો સમ, આ 4 સમ કરવાના છીએ. સમ વાંચવાની શરૂઆત કરી દો. થોડુંક મજા આવે એવો સમ છે. પહેલાં હું લખી લઉં, પછી તમે લખજો. તમને 2 મિનિટનો ટાઈમ આપીશ. પહેલાં સમજી લો. આઈએમપી સમ છે. મને એવું લાગે છે કે એક્ઝામમાં આ સમ તમને પૂછાશે. એક પાસાને 2 વખત યાદચ્છિક રીતે ઉછાળવામાં આવે, બંને વખત પાસા ઉપર મળતા અંકોનો સરવાળા માટેનું સંભાવના વિતરણ મેળવો અને તે સરવાળાથી અપેક્ષિત કિંમત મેળવો. અ ડાઇસ રેન્ડમલી ટોસ 2 times. Determine the probability distribution of the sum of the number appearing both the time on the dice and the obtain the expected value of the sum. કેવા શું માંગે છે કે આપણે સમ ટોસ કરીએ તો તમને નાનામાં નાનો ટોટલ મળશે. એ કેટલો મળશે? 1 ને 1 2 અને મોટામાં મોટો મળશે 6 અને 6 કેટલા મળશે? તો એનું આપણે ટેબલ બનાવવાનું છે. આપણે ત્યાં લગી 36 પરિણામ લખી નાખતા હતા, 36 આઉટકમ 1 1 1 2 1 3 1 4 1 5 1 6, પણ અત્યારે લખશું 36 આઉટકમ પણ અલગ રીતે લખશું. કઈ રીતે? તો જુઓ, હું અહીંયા ટેબલ બનાવું છું. અહીંયા લખું છું પરિણામ, બરાબર. અહીંયા જે છે P of x. P of x એટલે જે ટોટલ આપણને મળતો હોય એ સરવાળો મળતો હોય એ. પહેલા અહીંયા લખી નાખું ખાલી x અને પછી લખું છું P of x. અહીંયા તમને આન્સર મળી જશે 2 મિનિટમાં. x એટલે શું? તો કે ભાઈ જે પાસા ઉપર ટોટલ મળે આપણે એને x કહીએ. તો પાસા ઉપર ટોટલ નાનામાં નાનો કયો મળશે? 2 મળશે, 3 મળશે, પછી શું મળશે? 4 5 6 7 8 9 10 11 12 13. 13 મળે કે નહીં મળે? કેમ? તો સૌથી મોટું કયું છે? 6 અને 6. તો આપણને ટોટલ જે છે 12 ટોટલ મળશે. સમજાઈશ ને? હાલો, તો હવે આપણે એવા કાઉન્ટ્સ ગોતો કે જેનો ટોટલ 2 આવતો હોય. તો એવું એક જ કાઉન્ટ્સ છે, 1 અને 1. હા કે ના? પછી 1 અને 2 નો ટોટલ કેટલો આવે? 3. તો હવે 3 આવતો એવા ટોટલ કયું? તો કે 1 અને 2, 2 અને 1. 4 આવતું એવું કયું? તો કે 1 અને 3, 2 અને 2, 3 અને 1. હવે 5 આવતું એવા ટોટલ કયા છે ભાઈ? તો કે 1 અને 4, 2 અને 3, 3 અને 4 અને 1. 6 ટોટલ આવતો એવો દીકરો 1 અને 5, 2 અને શાબાશ, ચાલો 2 અને 4, 3 અને 3, બરાબર ને? પછી 4 અને 2, 5 અને 1. હાલો, તો આવી રીતના તમારે લખવાનું છે. આને હું થોડુંક આમ સાઈડમાં જવા દઉં. પીપી એલા નહીં જાય, મારે અહીંયાથી જ લખવું પડશે.
આમ કરી નાખું ને હેઠળ ઉતરવા કરતા શું હતું 1 અને 5 પછી 2 અને 4 3 અને 3 4 અને 2 અને 5 અને 1 હાલો ડન થઈ ગયું 6 હવે 7 ટોટલ આવતો હોય એવો કયો ભાઈ તો કે 1 અને 6 પછી 2 અને 3 અને પછી 4 અને પછી 5 અને 6 અને 1 7 હા કે ના તો હવે તમને એક શોર્ટકટ રીત શીખવાડું જુઓ આ કેટલા કાઉન્ટ્સ મળ્યા 1 2 3 4 5 6 મેક્સિમમ 6 જ મળશે હવે પાછી મળશે 7 નહીં મળે હવે 5 મળશે પછી 4 મળશે પછી 3 મળશે પછી 2 મળશે અને પછી 1 મળશે ગાડી રિવર્સ મારે કેવી મારે રિવર્સ જો 8 મળે એવા તો 1 ની લાઈન તો પતી ગઈ ને 1 અને 6 તો આવી ગયું તો હવે કોનો વારો 2 અને 6 8 પછી 3 અને 5 8 4 અને 4 8 પછી 5 અને 3 6 અને 2 કેટલા કાઉન્ટ્સ મળ્યા 1 2 3 4 5 મળ્યા હવે કેટલા મળશે 4 9 ટોટલ આવતો એવા કાઉન્ટ્સ ગણો હાલો ફટાફટ 3 અને 6 પછી 4 અને 5 પછી 5 અને 4 પછી 6 અને 3 થઈ ગયા 9 10 આવતા હોય એવા કયા ભાઈ તો કે 4 અને 6 5 અને 6 અને 10 થઈ ગયા ને હાલો 11 આવતા હોય એવા કયા ભાઈ 5 અને 6 અને 6 અને 5 અને 12 આવતા હોય 6 અને 6 મળી ગયું ને તો આ તો અહીંયા લખ્યું છે તમને સમજાવવા માટે પણ તમે આ ન લખો ડાયરેક્ટ અહીંયા ઠપકારવા મળો 1/36 2/36 3/36 4/36 5/36 6/36 હવે પાછી મળવાની 5/36 4/36 3/36 2/36 અને 1/36 આ ન લખો તો આલે આ તમને સમજાવવા હાટું લખ્યું 36 એટલા માટે કારણ કે ટોટલ આઉટકમ 36 છે કુલ પરિણામ કેટલા છે 36 છે તો અહીંયા તમે આ x મળી ગયું અને આ p ઓફ x મળી ગયું કોઈને કઈ ડાઉટ નહીં આ લખો તોય વાંધો નથી એક્ઝામમાં ન લખો તોય વાંધો નથી તમારે હું યાદ રાખવાનું બેટા ક્યાંથી શરૂઆત થાય 1/36 2/36 3/36 4/36 5/36 અને 6/36 અહીંયા ગાડી ઊભી રહી જાય ગાડી કેવી મારે રિવર્સ તો અહીંયા શું આવશે ભાઈ 5/36 4/3/2 ને 1 કોઈને કઈ વાંધો તો હવે આપણે અપેક્ષિત કિંમત ગોતવાન છે અપેક્ષિત એટલે એક્સપેક્ટેડ વેલ્યુ તો એટલે કે મધ્યક ગોતવાન છે શું ગોતવાન છે મીન મીન ને ગુજરાતી મીડિયમ વાળા ભાઈઓ બહેનો કહેશે મધ્યક આનું કઈક ફોર્મ્યુલા હતું હું હતું આને શું કહેવાય e ઓફ x કહેવાય ને શું કહેવાય આને સિગ્મા x ઇન્ટુ p ઓફ x આવી ફોર્મ્યુલા હતી ને શું સૂત્ર હતું x ઇન્ટુ હવે હું અભણ માણસ છું અહીંયા તમારી આગળ બે વસ્તુ છે કાંઈ તમારે ગોતવા જવાનું નથી બધું મેં ગોતી દીધું સમ પૂરો થઈ ગયો x ઇન્ટુ p ઓફ x ફટાફટ આન્સર આપવા માંડો ન બોલે એની માના હામ 2 એકા એના છેદમાં 3 દુ એના છેદમાં 4 તેરી એના છેદમાં 5 ચોક બધાય બોલે 6 પંચા એના છેદમાં 6 સત્તા એના છેદમાં 8 પંચા 40 એના છેદમાં 36 હવે થોડુંક ઇંગ્લિશમાં બોલી જઈએ 9 4 36 બાય 36 10 3 30 બાય 36 11 2 22 બાય 36 અને 12 બાય 36 તમારે બકુડાઓ હવે ખાલી અંશનો ટોટલ કરવાનો કેલ્ક્યુલેટરમાં દબાવવા મળો સાપુ કેટલો જવાબ આવે 216 ના છેદમાં કે 212 ના છેદમાં 36 252 હાલો હજી એક વાર ટ્રાય કરી લો બધા ઈ જ આવે છે કે આવડતું હું અભણ માણસ કમ તોય ચાલે કાઈ વાંધો છે નહીં ઈ તમને એક્સપ્લેન કરવા માટે લખ્યું ડન કોઈને કઈ વાંધો પાકું દીકરા સમજાણું 2 માર્ક્સ રોકડા છે હાવ હેલું છે અહીંયા લખવાનું ટોટલ કેટલો આવે નાનામાં નાનો 2 મોટામાં મોટો 12 તો 2 3 4 5 6 7 8 9 10 11 12 લગી યુ જવાનું જવાબ ક્યાંથી શરૂ થાય 1/2 2/3 4/4 5/4 6/6 હવે ગાડી રિવર્સ મારવાની 5 4 3 2 1 પછી 2 નો ગુણાકાર કરો વાર્તા થઈ ગઈ પૂરી સમ ઈઝી સાવ 2 માર્ક્સ રોકડા છે ઘટે તો જિંદગી ઘટે બાકી અડધો માર્ક્સ ન ઘટે
ડન છે? ઠપકારો હાલો ફટાફટ. 2 માર્ક્સમાં પૂછાય છે. આમાંથી ક્યાં 3 માર્ક્સમાં સમ પૂછાય છે આ ચેપ્ટરમાંથી? હા તો આ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. 2 સમ પૂછાશે 3 માર્ક્સના. સરસ. અહીંયા લખ્યું ને એક્સપેક્ટેડ વેલ્યુ, અપેક્ષિત કિંમત એટલે મીન, એક્સપેક્ટેડ વેલ્યુ એટલે મીન. હાલો દીકુડાઓ ડન છે? લાઈવ વાળા મને આન્સર આપો બેટા કોમેન્ટમાં. જગોમગો બચ્ચાઓ બધાય. શાબાશ દક્ષા, વેરી ગુડ. પૃથ્વી, રાધિકા, સાનિયા, વેરી ગુડ. આપણે લોકો કરીએ છીએ સમ નંબર 7. આઈએમપી સમ છે અને ખાલી આઈએમપી નથી, એમ આઈએમપી છે. મેઘાણી સર આઈએમપી પૂછાય ને હમણાં તમારે ગોલમાં કે કોઈ પણ જગ્યાએ તમને આ ભટકાશે કે બોર્ડમાં ભટકાશે. એક પેટીમાં 4 લાલ અને 2 વાદળી દડા છે. એક સાથે યાદચ્છિક રીતે 3 દડા પસંદ કરવામાં આવે છે અને જો x એ પસંદ કરવા આવેલા દડામાં લાલ દડાની સંખ્યા દર્શાવે તો અહીંયા જો તો ખાલી જગ્યાનું શું છે અહીંયા ક્વેશ્ચન વાંચો તો x ની સંભાવના વિતરણ મેળવો તથા પસંદગી પામેલા દડામાં લાલ રંગની અપેક્ષિત કિંમત શોધો. અપેક્ષિત કિંમત શોધો એટલે આપણે શું ગોતવાનું છે? હમણાં ગોત્યું હતું મધ્ય, મીન. હાલો ઇંગ્લિશમાં વાંચી લઈએ. A box contain 4 red and 2 blue balls. Their balls are 3 balls are simultaneously draw out at the random. If the x denoted the number of the red ball in the selected ball, find the probability distribution of x and find the expected number of the red ball in the selected ball. Okay. હવે બતાવવામાં પહેલા તો કુલ પરિણામ ગોતી લઈએ. ટોટલ આઉટકમ તમને બધાને આપણને ગોતતા આવડે છે. ટોટલ આઉટકમ એને કહેવાય કુલ પરિણામ. હાલો બોલો કુલ પરિણામ શું છે બકુડાવ? 6. ટોટલ દડા કેટલા છે? 4 ને 2 6. એમાંથી કાઢવાના કેટલા છે? હે તો 6p3 આવે કે 6c3 આવે? કેમ c આવે p કેમ નો આવે? પસંદ કરવાનું છે. શું કરવાનું છે? ગોઠવવાનું હોય તો p આવે, પસંદ કરવાનું હોય તો c આવે. બરાબર ને? તો હું અભણ માણસ 6c3 તો અહીંયા આવશે 6 × 5 × 4 નીચે શું આવશે 3 × 2 × 1 3 2 6 6 6 શું થઈ ગયા? ઉડી ગયા. 5 4 20. હવે ગુજરાતીમાં હે ને 6c3 એટલે શું આવશે 6 × 5 × 3 અને નીચે 3 થી 1 લગી જવાનું. 3 × 2 × 1 3 દુ 6 6 ઉડી ગયા એટલે 5 ચોક 20. વાર્તા થઈ ગઈ પૂરી. હવે આપણી આગળ 6 દડા છે, પસંદ કેટલા કરવાના છે? 3. બરાબર ને? તો સમજો એ 3 દડા પાછા કેવા હોય? આપણે તો લાલ દડાની સંખ્યાને ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા રાખું છું x. હું અભણ માણા, તમે ભણેલા ગણેલા, ધ્યાન રાખજો. અહીંયા લખું છું લાલ અને વાદળી. બરાબર ને? એટલે ઇંગ્લિશમાં આપણે શું લખશું? લેડ બોલ એન્ડ બિલ્લુ. બરાબર ને? કે બ્લુ બોલ, બલ્લુ. હાલો હવે હું અભણ, જરાક મને કયો આ લાલ દડા કેટલા છે ભાઈ? 4. ઓકે. તો હવે એવું થઈ શકે કે ભાઈ એક લાલ બોલ હોય અને 2 વાદળી બોલ હોય તો 3 બોલ થઈ ગયા. આપણે કેટલા પસંદ કરવાના છે? 3 કરવાના કે નહીં? તો અહીંયા જે છે એ 3 વાદળી બોલ નહીં થાય અને લાલ બોલ 0 નહીં થાય. કેમ? બ્લુ બોલ છે કેટલા? 2. તો 3 તો નીકળવાના નથી. બ્લુ બોલ મેક્સિમમ નીકળી શકે તો નીકળી કેટલા શકે? તો 2 બ્લુ બોલ નીકળ્યા હોય, એક લાલ સનેડો નીકળ્યો હોય તો 3 થઈ ગયા. હવે આવું બને કે લાલ સનેડો 2 નીકળ્યા અને બ્લુ કેટલો નીકળ્યો? 1. એવું બને કે લાલ સનેડો કેટલા નીકળ્યા અને આ કેટલો નીકળ્યો? હળુજી કે નહીં? તો અહીંયા x = હું લખું છું, x કોને ડિનોટ કરે છે? લાલ દડાને. તો લાલ દડા કેટલા છે? 1 દડો, 2 દડા, 3 દડા. એટલે આ 1, આ 2, આ 3. હવે p of x ગોતીએ છીએ. હું અભણ માણા, આપણે સંભાવનાનો જવાબ અહીંયા જ ગોતશું. જોવો જરાક અહીંયા કેટલો છે લાલ દડો? 1. લાલ દડા ટોટલ કેટલા છે? 4. એટલે અહીંયા લખું છું 4c1 ગુણ્યા
બે કયા દડા છે? વાદળી. એટલે શું આવશે? 2C2 એના છેદમાં 20. આને હેઠળ લઈ લો કારણ કે આપણને થોડીક જગ્યા જો હે છૂટું છૂટું. એટલે બોલો એસા કાહે હુઆ? શું આન્સર આવશે? કોણ કહેશે મને? 4C1 શું આવે? 4. 2C2 એટલે શું આન્સર આવે? 2 આવે. અભણમાણા ધ્યાન રાખો બધાય. હવે હું ભણેલો ડોબાવ મોઢા જોવે છે. આ 11th સ્ટાન્ડર્ડનું છે. 2C2 નાના બાવને આવડે. આ યાદ રાખો બાપા. 2 ગુણ્યા 1 2 ગુણ્યા 1 ઉડી જાય એટલે આન્સર કેટલો આવે? 1. એમ 6C 6 હોય તો કરવાનું હોય, આન્સર કેટલો આવે? 7C 7 હોય એટલે આન્સર કેટલો આવે? 5C 5 હોય તો આન્સર કેટલા આવે? હે ને મારા ભાઈઓ ગધેડા જેવા? હાલો 4C1 કેટલો આન્સર આવે? 4. બરાબર. 2C2 એટલે આન્સર આવે 2. ઠીક 1. આ જો કેવું યાદ આવ્યું કા? હાલો upon 20 તો આન્સર કેટલો આવશે? 4/20. કોઈ કઈ વાંધો? છેદ 2 ઉડાડવાના નહીં. ઓકે, હવે આપણે જોઈએ આગળ. લાલ બોલ કેટલા હોય? 2 હોય. તો વાદળી કેટલો હશે? 1. હાલો કરાવો. શું આન્સર આવશે? 4C2 into 2C1 upon. હવે 4C1 એટલે ધ્યાન રાખો. 4C2 એટલે 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1. 4C2 એટલે 2 સ્ટેપ હાલવાનું. 4 ગુણ્યા 3 નીચે 2 છે. 2 into 1. આ 2 2s are 4. 2 2 4 3 2 6. હા કે ના? અને 2C1 એટલે 2 તે એના છેદમાં 20 છો. 6 2 એના છેદમાં 20. કોઈ કઈ વાંધો? હાલો હવે ત્રીજી વસ્તુ. લાલ દડા કેટલા હોય? 3. અને બલ્લુ કેટલો હોય? બલ્લુ. હવે અહીંયા કેટલા લાલ બોલ છે? 3 બોલ છે. ટોટલ લાલ દડા આપણી આગળ કેટલા છે? 4. તો અહીંયા આવશે 4C3 into 2C0 upon 20. હવે અહીંયા 4C3 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 2 ગુણ્યા 3 ગુણ્યા 1. બરાબર ને? અહીંયા શું આવે વાપરિયા? પેલા 3 આવે. 3 ગુણ્યા 2 ગુણ્યા આ 3 દુ 6 3 દુ 6 તો હું વધ્યું ખાલી 4. એને ગુણ્યા 2C0 એટલે આન્સર 1 આવે. કેટલો આવે? 0 નો આવે, 1 આવે બેટા. upon 20 એટલે 4 1s are 4 એના છેદમાં 20. હાલ કોઈને કઈ વાંધો? જોયો હવે સમ પૂરો થઈ ગયો. આ એટલું જ અઘરું હતું. હવે તો x into p of x કરશો એટલે વાર્તા પૂરી. હજી એક વખત આપણને એમ કીધું કે 6 બોલમાંથી તમારે 3 બોલ પસંદ કરવાના છે. તો 3 બોલ x કોને ડિનોટ કરે છે? x એટલે શું અહીંયા લખ્યું છે? કેમ કયું ભાઈ? જો x એ પસંદ કરેલા દડામાં મળતા લાલ દડાની સંખ્યા દર્શાવે. x શું દર્શાવે છે? લાલ દડો. તો આપણી આગળ ટોટલ 6 દડા, 4 લાલ અને 2 બ્લુ છે. તો હવે 3 દડા પસંદ કરીએ તો શું થાય? 1 લાલ હોય અને 2 બ્લુ હોય એટલે 3 થઈ ગયા. અથવા 2 લાલ હોય અને 1 બ્લુ એટલે 3 થઈ ગયા. અથવા 3 લાલ હોય અને 1 બ્લુ નો હોય તોય 3 થઈ ગયા. એટલે લાલ દડો ક્યાં તો 1 હોય, ક્યાં તો 2 હોય, ક્યાં તો 3 હોય. એટલે x ની જગ્યાએ 1 2 અને 3 મૂકવાનું. આપણે ટોટલ 3 કરવાનું છે. જો 1 લાલ તો 2 વાદળી, 2 લાલ તો 1 વાદળી, 3 લાલ તો 1 વાદળીની જરૂર જ નથી. એટલે આપણે એને સોલ્વ કર્યું. બોલો આમાં કોઈને કઈ વાંધો? પાકું? ખાવ બાજુવાળાના હમ? હા, મારા નો આપું કારણ કે તમારા ડાચા મને દેખાય છે. x into p of x. હવે શું કરવાનું? આ x into p of x એટલે ગુણાકાર. કોનો કોનો? x નો. તો જરાક મને કરાવો. આ 1 ગુણ્યા 4 ના છેદમાં 5 તો 4 એકા એના છેદમાં 20. બરાબર. 12 દુ એના છેદમાં 3 ચોકું એના છેદમાં કરો ટોટલ 40 ના છેદમાં 20 કર્યો ટોટલ. એક ભાઈ અમારે કરી નાખ્યો. તો અહીંયા શું છે? 20 દુ 40. તો અપેક્ષિત કિંમત રીતે ચલ x એ સિક્કાને કેટલી વખત ઉછાળવાની જરૂર પડશે તે દર્શાવે તો યાદચ્છિક ચલનું x નું સંભાવના વિતરણ મેળવો અને તેમના મધ્ય તેમજ તથા વિચરણની ગણતરી કરો. હવે એટલું બધું ઇંગ્લિશમાં પાછું વાંચવાનું. A coin is tossed till either head or 5 tails or are obtained.
If a random variable x denoted the necessary number of trials of tossing the coins, then obtain probability distribution for the random variable x and calculate its mean and variance. હા પૂરું થયું હો. આમ હા આમ જેમ તમારો પેપર પૂરો થાય ને એમ થાય ને ઓ હાલો એમ મારું આમ વાસીને થાય સમજાવવાનું તો નહીં આમ વાંચવામાં લોસા પડતા હે પણ એ હો જાતા હે. જો હવે આમાં કરવાનું હું બહુ ઈઝી સમ નથી છે એ કહું ને ભાઈ ખોટું લાખો છે મસ્તી કરું છું. જો અહીંયા ધ્યાન રાખો છે તમારે આમ ઈઝી સમજો જ્યાં લગી હું ન કરાવું ત્યાં લગી અઘરો અને કરાવી દો પછી હેલો બરાબર જો આન્સર આવે તો પાછો હાલો તો અહીંયા આપણે પરિણામ લખશું હે ને પરિણામ એટલે આઉટકમ. ઓકે આપણે સિક્કો ઉડાડવાનો છે ત્યાં સુધી કે જ્યાં સુધી તમને છાપ ન મળે ત્યાં સુધી. એટલે મેં આ ભાઈને સિક્કો આપ્યો ગુંગા કાઢતો તો મેં કીધું હાલે સિક્કો તો ગુંગાવાળા હાથે એ સિક્કો પકડો ઠીક હાલો તો એ ભાઈએ સિક્કો લીધો અને એ ટોસ કર્યો એટલે છાપ મળ્યું. લે ભાઈ તમે તો અહીંયા એક્સ તો ભાઈને વારો એક જ વારમાં પૂરો થઈ ગયો. કેમ તો કે છાપ મળ્યો એટલે સિક્કો એને બાજુમાં પાસ કરી દીધો. હવે બાજુવાળો ભાઈ આવ્યો એટલે પેલા એ સિક્કો સાફ કર્યો. હું લેવા એ ચોખવટ કરવાની જરૂર નથી બરાબર ને. તે ઉડાડ્યો એટલે કાંટા આવ્યું ઓકે હે ને પછી પાછું ઉડાડ્યું એટલે છાપા આવ્યું એટલે એ બાજુમાં શું કરી દીધો પાસ કરી દીધો. એ ભાઈ તોય તેને શક હતો કે હજી આમાં થોડાક હશે એટલે એ વધારે આમ ઘસ્યો બરાબર ને. હા એને 85 માર્ક્સ આવેલા છો મેથ્સમાં. જો ગુજરાતી મીડિયમ વાળાને ન ખબર હોય તો કહી દો એટલે આમ તમને ખબર તો રહે. અમારે એક ભાઈ છે નામ હું લેતો જ નથી. એ ભાઈએ મને કીધું મારા અકાઉન્ટમાં 85 માર્ક્સ એટલે હું તો રાજીનો રેડ થઈ ગયો અને સ્કૂલમાં પાછા એટલે મેં આ કોન્ફિડન્સ છે એના મમ્મીને કીધું. એના મમ્મી કે બહુ રિઝલ્ટ સુધારવાની જરૂર છે અને એમ ખબર કે મમ્મીને ફોન આવશે એમ એટલે ભાઈ આવીને મને કહી ગયો હું તો હાસવી માની ગયો. એટલે મેં કીધું તમે ચિંતા હું કરો 85 તો આવ્યા તમને ઓછા લાગે કે આ સાહેબ તમે સ્કૂલમાં જઈને જોઈ ને સાચું નથી બોલતો. મેં કીધું તું સાચું બોલે હા એ કે સાચું જ બોલું છું. બીજા દિવસે સ્કૂલમાં ગયો થોડાક એ વધુ બોલી ગયો તો ખાલી 37 જ હતા ખાલી થોડાક વધુ બોલાઈ ગયા હતા વધારે નહીં ને ભૂલથી. અરે થોડાક જ કહેવાય જો આના ઊંધા કરો તો 73 થાય બરાબર. હવે 85 માટે ઘટે કેટલા ખાલી 12 તો 12 તો હાલે ને. અને ઈ ક્લાસ ની 12 હતો એટલે 12 માર્ક્સ નું ખોટું બોલ્યો વધારે કઈ નથી બોલ્યો હે ને. હાલો ઊંધાઈ ભેગા નહોતા થતા બોલો હવે. હાલો તો ભાઈ ઈ ભાઈ આગળ હાથમાં સિક્કો આવ્યો આપણે ભાઈ નામ જ નથી બોલતો પહેલી વાર ઉડે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ. એટલે કાંટા બીજી વાર ઉડાડ્યું એટલે કાંટા ત્રીજી વાર આવ્યું એટલે ઈ ભાઈ સિક્કો કેટલી વાર ઉડાડ્યો 3 પછી એના બાજુવાળા ભાઈને આપ્યો તો એ ઉડાડ્યો પહેલી વાર ઉડાડ્યો બીજી વાર ઉડાડ્યો ત્રીજી વાર ઉડાડ્યો ચોથી વાર આવ્યું છાપા એટલે આપી દીધો બાજુમાં. એ પાછળવાળાને આપ્યો. આમ તો તે જે પાછળવાળા ભાઈ છે ને એમાં સિક્કામાં 2 જ વસ્તુ આવે આમ ઉડાડો ક્યાં છાપા આવે ને ક્યાં તો કાંટા. એમ એના રિઝલ્ટના 2 જ પરિણામ આવી શકે ક્યાં પાસ ક્યાં ફેલ. એ 50-50% કહેવાય સમસંભવી ઘટના કહેવાય હે ને. હા એને શું કહેવાય ઇક્વલી લાઇકલી આઉટકમ. બીજી વાર ત્રીજી વાર ચોથી વાર ને પાંચમી વાર એટલે શું આવી ગયું છાપા એટલે આપી દીધો બીજા બાજુવાળાને. સમજાણું કે નહીં. છાપા આવે એટલે સિક્કો શું થઈ જાય પાસ થઈ જાય. સિક્કો તમારે ત્યાં લગી ટોચ કરવાનો કે જ્યાં સુધી છાપા ન આવે. પહેલી વાર ઉડાડ્યું છાપા આવ્યું વાર્તા પૂરી બીજાનો વારો. પહેલી વાર કાંટા બીજી વાર છાપા ત્રીજાનો વાળો. એ ઉડાડ્યું કાંટા કાંટા છાપા એના પછીનો વાળો. પછી કાંટા 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 છાપા એન પછી આ ડોબાને કેટલી વખત આવી ગયું 4 વાર કાંટા આવી ગયું. કેટલી ટ્રાય થઈ 1 2 3 4. હાલ સમજી ગયો ને તું
વાહ. હવે એના પર એની બાજુવાળો ભાઈ આવ્યો. હવે એમ કીધું કે મેક્સિમમ તમે 5 વખત જ સિક્કો ઉડાડી શકો, એવું ક્યાં લખ્યું ભાઈ? જો શું કીધું, જ્યાં સુધી છાપા મળે ત્યાં સુધી અથવા 5 કાંટા મળે. મેક્સિમમ કેટલી વખત? 5. જો 5 વખત કાંટા મળે તો બાજુવાળાનો સિક્કો પોરવી દેવાનો. ટી 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 ટી. હાલો, આ સિક્કો 5 જ વખત, હેડ નહીં આવે. 5 વખત કાંટા આવે એટલે એની વારી પૂરી. મેક્સિમમ કેટલી ટ્રાય મળે તમને? 5. સમજાણું કે નહીં? હાલો, હું તમને બીજી રીતે સમજાવું. તમે માનો કે 12મા ધોરણની એક્ઝામ દો છો, બરાબર? મેક્સિમમ તમે 5 વખત એક્ઝામ દઈ શકો. મેક્સિમમ કેટલી વખત દઈ શકો? 5. આ ભાઈએ દીધી પહેલી ટ્રાયમાં નીકળી ગયો. આ ભાઈએ દીધી પહેલી ટ્રાયમાં ન નીકળ્યો એટલે બીજી ટ્રાય આપી, છાપા આવ્યો એટલે નીકળી ગયો. ઓલા ભાઈ પહેલી ટ્રાય નો નીકળ્યા, બીજી ટ્રાય નો નીકળ્યા, ત્રીજી ટ્રાય નીકળી ગયો. ઓલા ભાઈ પહેલી ટ્રાય નહીં, બીજી ટ્રાય નહીં, ત્રીજી ટ્રાય નહીં, હા, અને ચોથી ટ્રાય નીકળી ગયો. એની પાછળવાળા 1 ટ્રાય, 2 ટ્રાય, 3 ટ્રાય, 4 ટ્રાય, 5મી ટ્રાય, પછી એની બાજુવાળા ટ્રાય. પાસ ક્યારે થાય? એ ચાલે તો પાસ થાય, નકર પાસ થાય. હા, મેક્સિમમ 5 વખત ચાન્સ મળે. આ ભાઈએ પહેલી ટ્રાય આપી, બીજી આપી, ત્રીજી આપી, ચોથી આપી, 5મી આપી, પાસ જ ન થયો. એટલે હવે બોર્ડનું રિઝલ્ટ પાસનું મળે, કારણ કે મેક્સિમમ અટેમ્પ્ટ કેટલા હતા? 5. આ ખાલી સમજાવવા માટે. સમજાઈ ગયું કે નહીં? ઓકે. ઘણી બધી એક્ઝામ એવી આવે કે જેમાં મેક્સિમમ 3 અટેમ્પ્ટ આપી શકો, કે 2 અટેમ્પ્ટ આપી શકો. તમે પહેલી વખત પાસ થયા, ઓકે, નો થયો તો બીજી ચાન્સ મળે, ત્રીજી વખત તમે અટેમ્પ્ટ જ ન આપી શકો. એવી ઘણી બધી એક્ઝામ આવે છે. ઓકે, હવે બેટા તમારા લોકોને આની સંભાવના ગોતવાની. તો કેવી રીતના? તો કુલ પરિણામ આપણે P of X ગોતીએ. પહેલા તો સમજી લો, આ પહેલા આ ગોતી લો. હાલો, P of X અહીંયા 1/માં આવશે 2. કુલ પરિણામ કેટલા આવશે? 2. કેમ 2 આવશે? કારણ કે 2 જ શક્ય પરિણામ છે, કાંટા અને છાપા. તો કુલ પરિણામ ટોટલ આઉટકમ ગોતવાની એક ફોર્મ્યુલા છે, કોઈ કહેતા નહીં. હલો, ધ્યાન રાખો. જો સિક્કો ઉડાડો એટલે 2 જ શક્ય પરિણામ. ક્યાં તો કાંટા આવે, ક્યાં છાપા આવે, હેડ આવે અથવા તો ટેલ આવે. જેટલી વખત સિક્કો ઉડાડો એટલી પાવર મૂકવાની, એટલી ઘાત મૂકવાની. 2 હું લેવા મૂક્યા, ક્યાં હેડ આવે ક્યાં તો ટેલ આવે. ઘાત એટલે હું કેટલી વખત સિક્કો ઉડાડીએ છીએ, તો 2 ની 1 ઘાત એટલે કેટલા આવે? 2. હવે સિક્કો તમે 2 ઉડાડો છો, કુલ પરિણામ કેટલા મળે? બોલતા જાઓ મારા બાપ. પછી સિક્કો તમે 3 વાર ઉડાડો છો એટલે કુલ પરિણામ 8. સિક્કો તમે 4 વાર ઉડાડો છો એટલે 16. અને સિક્કો તમે 5 વાર ઉડાડો છો એટલે કેટલા આવે? 32. કેમ? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. એટલે અહીંયા 1/2, 1/4, 1/8, 1/16, 1/32 અને 1/32. હાલો, કોઈ કઈ ડખો? હા કે ના? સમજાણું કે ન સમજાણું? આ અપોનમાં ટોટલ આઉટકમ કેવી રીતના આવ્યા? હળ ઉજી કેવી રીતના આવ્યા? આ ઘાત, ઘાત એટલે જેટલી વખત સિક્કો ઉડાડ્યો એટલી વખત. 2 હુલા મૂક્યા, 1 કાંટા આવે ને 1 છાપા આવે. એટલે 1 વખત ઉડાડ્યો એટલે 2 ની 1 ઘાત એટલે 2. 2 વખત ઉડાડ્યો એટલે 2 દુ 4, 2 ની 3 ઘાત એટલે 2 નો ઘન 8. 2 ની 4 વખત ગુણો, 2 દુ 4 દુ 8 દુ 16 અને 16 દુ 32. એટલે આવી રીતના મૂક્યો. એટલે 1/2, 1/4, 1/16, 1/32 ને 1/32. કોઈને કઈ ડખો? પાકું? હવે હું સમાગલ કરાવું. હવે જો દીકરાઓ x શું કહે છે તો કે ભાઈ 1 2 3 4 સિક્કો કેટલી વખત તમે ટોસ કર્યો, પણ 5 2 વખત છે તો 2 વખત હોવું ન જોઈએ. કેટલી વખત હોવું જોઈએ? 1 વખત જ હોવું જોઈએ. તો આપણે શું કરીએ? હવે હું અહીંયા સમ કરું છું આગળ. x, કારણ કે આપણે જે ગોતશું એ બધું અહીંયા ગોતશું. x પછી શું છે ભાઈ? P of x. હું અભણમાણા, ભણેલા ગણેલા બોલતા રહેજો. આમાં હું આવ્યું હતું 1/2. અહીંયા હું આવ્યું હતું 1/4. 3 વખત ઉડાડીએ તો 1/8. અહીં 8, ઠીક. 4 વખત ઉડાડીએ તો 1/8 અને 5 2 16. 1/32 વત્તા 1/32. કેમ 2 વખત લખ્યું? કારણ કે 5 કેટલી વખત હતું? એ બેને મેં શું કરી નાખ્યું? ભેગું કરી નાખ્યું. આન્સર આવશે. હે મારા બાપા, કટ કરો તો અહીંયા 1 અને અહીંયા 16. હાલો, તો આન્સર શું આવશે ભાઈ? 1/16. બોલો હવે. આ 1/16 એમ નામ બધાના અપોન હરખા કરવા છે. 8 ને કોની યાર ગુણવા પડે? હે બાપા જાઓ. હા કે ના? તો જવાબ શું આવશે? 2/16. અહીંયા કોની યાર કરવું પડે? શું જવાબ? અહીંયા
શું જવાબ આવશે? ખબર પડી શું કર્યું એમ? આન્સર મળી ગયો. પછી છેદ શું કર્યા? સરખા. શું લેવા સરખા કર્યા? કારણ કે આપણને મીન અને વેરિયન્સ એટલે કે મધ્યક અને વિચરણ ગોતવું કેવું પડે? ઈઝી. તો સૌથી પહેલા મધ્યક ગોતી લઈએ. મધ્યકમાં શું આવે? x ઇન્ટુ p ઓફ x. હાલો, x કેટલા છે? 1. અહીંયા કેટલા છે? 8 એકા એના છેદમાં હાલો 4 દુ એના છેદમાં 2 તેરી 6 એના છેદમાં 4 એકા એના છેદમાં અને 5 એકા એના છેદમાં કરો ટોટલ. કેમ ગોતશું? તો કે આનું સૂત્ર હતું. શું હતું? હું ભૂલી ગયો. યાદ છે તમને? e ઓફ x સ્ક્વેર માઇનસ e ઓફ x હોલ સ્ક્વેર. હે ને? e ઓફ x હોલ સ્ક્વેર એટલે કે આવડું આ જે મધ્યક મળ્યો એ 31 ના છેદમાં 16 એનો સ્ક્વેર. ex સ્ક્વેર એટલે શું? તો કે ભાઈ સિગ્મા x સ્ક્વેર ઇન્ટુ p ઓફ x. આ બધું યાદ રાખવાનું સૂત્ર. હે ને? x સ્ક્વેર ઇન્ટુ p ઓફ x એટલે શું? તો કે ભાઈ x એનો ગુણાકાર x ઇન્ટુ p ઓફ x સાથે, એટલે કે આનો અને આનો બેનો મલ્ટીપ્લાય, બેનો ગુણાકાર. હાલો 8 એકા 8 એના છેદમાં 16. પછી અહીંયા 8 દુ 16 એના છેદમાં 16. 6 તેરી 18 એના છેદમાં 16. ચોકે ચોકે 16 એના છેદમાં 16 અને 5 5 25 એના છેદમાં 16. કરો ટોટલ 83. 83/16. હાલો હવે અહીંયા 31 નો વર્ગ કરી નાખો. કેટલો થાય? 961 અને 16 નો વર્ગ 256. હા સોરી 961 કા. હાલો હવે દીકરાઓ જુઓ, અહીંયા છેદ સરખા કરવા આપણે માઇનસ કરવો હોય તો અહીંયા 256 છે, તો અહીંયા મારે 16 આરે નીચે મૂકવા પડે અને 16 આરે ઉપર મૂકવા પડે. તો કરો 83 ગુણ્યા 16. ઓકે 1328 માઇનસ 961 ના છેદમાં 256. કેટલો આન્સર આવે? 367 ના છેદમાં 256. વાર્તા થઈ ગઈ. આગળ વ્યા જઈએ. એક દુકાનદાર પાસે એક પેટીમાં 6 ટિકિટો છે. ઓકે આ એક પેટી છે. ઈ પેટીમાં ટિકિટ છે, બરાબર ને? તેમાંથી 2 ટિકિટો 10 રૂપિયાના ઇનામ વાળી અને બાકીની 4 ટિકિટો, બાકીની ટિકિટો 5 રૂપિયાના ઇનામ વાળી. તો 2 ટિકિટ છે 10 રૂપિયા વાળી, બાકી એટલે કે 4 કેટલા રૂપિયા વાળી છે? 5 વાળી છે. ઓકે તો હવે આપણને શું કીધું? જો પેટીમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો ઇનામના વિતરણનું ઇનામનું અપેક્ષિત મૂલ્ય શોધો. બહુ ઈઝી સમજ્યા. ચલો ધ્યાન. શું કીધું ભાઈ? અ શોપકીપર હેડ 6 tickets in a box. 2 tickets among them were worth a price of 10 and the remaining tickets are worth the price of 5. If the ticket is drawn from random from the box, શું કીધું? find the expected value of price. ગોતી લઈએ. x જુઓ બેટા, x ક્યાં 5 રૂપિયા વાળી ટિકિટ મળશે, ક્યાં 10 વાળી મળશે? 5 વાળી મળે એની સંભાવના શું છે? આપણે એક જ ટિકિટ ખેંચવાની છે ને? હા કે ના? કે 2 ખેંચવાની છે? 1 કે 2? ક્યાં 2 લખ્યું? આ જો પેટીમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, ક્યાં 2 છે? એલા ક્યાં 2 લખ્યું? ઇફ અ ટિકિટ એટલે 1 જ છે. હાલો n ટોટલ 6 ટિકિટ, એમાંથી એક પસંદ કરવાની એટલે 6C1 એટલે આન્સર કેટલો આવે? 6. ઓકે હવે એક ટિકિટ પસંદ કરવાની છે તો એ 5 રૂપિયા વાળી હોય, તો 5 વાળી ટિકિટ કેટલી છે? તો 4C1 એના છેદમાં 6C1. તો આન્સર કેટલો આવે? 4/6. હમણાં કાંઈ એના ચાળા કરતા નથી. હવે 10 રૂપિયા વાળી ટિકિટ હોય તો 10 વાળી ટિકિટ કેટલી છે? તો 2 માંથી એક હોય એટલે 2C1 અને 6C1 એટલે આન્સર કેટલા? 2/6. હમણાં કાંઈ આપણે છેદ બે ઉડાડતા નથી. અપેક્ષિત કિંમત કીધી એટલે મધ્યક મીન ગોતવાનું છે. શું કરશું? x ઇન્ટુ p ઓફ x. તો 5 ચોક 20, 20 ના છેદમાં 6. 10 દુ 20 એના છેદમાં 6. ઓકે તો હવે આપણે ગોતી લઈએ મધ્યક અથવા તો અપેક્ષિત કિંમત.
આપણને શું કીધું છે? અપેક્ષિત મૂલ્ય. એટલે સૂત્ર તો એ જ લખવાનું. શું લખવાનું ભાઈ? સિગ્મા x ઇન્ટુ p ઓફ x. એટલે આન્સર કેટલો આવ્યો? આ બેન ટોટલ કરો ભાઈ. 40/6. તો અહીંયા કરીને કે 40/6 એટલે આન્સર કેટલો આવે? 20/3. આન્સર આવે ચેક કરો તો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.